ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે ત્યારે મોરબીમાં મચ્છુ ડેમનું પાણી ચાલુ વર્ષે લોકો માટે આશીર્વાદરૂપ બનશે। મચ્છુ 2 સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસરના જણાવ્યા મુજબ મચ્છુ ડેમમાં ચાલુ વર્ષે પાણીની સમસ્યા નહીં સર્જાય। મચ્છુ ડેમમાં ગત ચોમાસામાં સારા વરસાદના કારણે પાણીની આવક ભરપૂર થઈ છે, જેથી આ વર્ષે મોરબીવાસીઓને પીવાના પાણીની અછત નહીં સર્જાય। હાલમાં માત્ર જળાશયમાંથી લોકોને પીવાનું પાણી પૂરું પાડી રહ્યા છીએ। હાલમાં કુલ કેપેસિટીના 36% જળાશય ભરેલું છે। આપણે મોરબી શહેર અને એની આજુબાજુના ગામ જે આપણે મચ્છુ 2 ડેમ આધારિત છે તેની વાત કરીએ તો તેના માટે પીવાનો પાણીનો જથ્થો આપણે ડેમમાં પૂરતો ઉપલબ્ધ છે, એટલે કે આવતા ચોમાસા સુધી કોઈ પણ પ્રકારની આપણે ઉનાળામાં ડેમમાં પીવાના પાણીની અછત સર્જાશે નહીં। બરોબર। હવે આગળ વાત મહાસંગ્રામની। રાજકોટમાં આવતીકાલે મળશે ક્ષત્રિય સમાજનું સંમેલન। આવતીકાલે સાંજે 5 વાગે મહાસંમેલન શરૂ થશે। રાજકોટ પોલીસ આપી શકે છે મહાસંમેલન અંગે મંજૂરી। ડીસીપી, એસઓજી, એલસીબી સહિત સ્થાનિક પોલીસ સહિત 250 થી વધુ અધિકારીઓ અને જવાનો બંદોબસ્તમાં રહેશે તૈનાત। પોલીસે ટ્રાફિક અંગે પણ સર્વેની કામગીરી પૂર્ણ કરી। મંજૂરીની પ્રક્રિયા મોટાભાગે પૂર્ણ થવા આવી હોવાની માહિતી છે। રાજકોટમાં કાલે ક્ષત્રિય સમાજનું સંમેલન મળવાનું છે। આ પહેલા રાજકોટમાં રેલીનું આયોજન કર્યું હતું ક્ષત્રિય સમાજે। ત્યાં પણ મોટા પ્રમાણમાં કેસરી સાફા અને કેસરી સાડીમાં સજ્જ જોવા મળ્યું હતું આખો સમાજ, અને ત્યારબાદ ધંધુકામાં પણ બેઠક યોજાઈ હતી અને હવે ફરી એક વખત રાજકોટમાં સંમેલન। અમારા સંવાદદાતા હાર્દિક જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે, તેમની પાસેથી વિગતો લઈએ। હાર્દિક, કાલે સંમેલન મળવા જઈ રહ્યું છે ક્ષત્રિય સમાજનું, શું પરમિશન મળી જશે પોલીસ તરફથી અને કેવા પ્રકારની તૈયારીઓ? ચોક્કસથી જે છે પોલીસ પરમિશન જે વાત છે ટૂંક સમયમાં જે છે પોલીસ પરમિશન આપી દે તેવી શક્યતા છે, પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે જગ્યાએ સંમેલન યોજાવાનું છે ત્યાં અત્યારે પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ જગ્યાએ જે વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ અહીંયા પણ અનેક લોકો છે જે છે તેમના દ્વારા અત્યારે તૈયારીઓને જે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। હાલ આપણી સાથે અહીંયા સ્થાનિક વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો કાલના આંદોલનને કાલના સંમેલનને લઈને કેવી તૈયારી? જોરશોરથી તૈયારી રાખવામાં આવેલી છે, પણ અહીંયા 60 થી 70 આદમી 100 ને કામ કરી રહ્યા છે જબરજસ્તી। કેટલા લોકોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે? 1,00,000-2 લાખ માણસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ખાસ કરીને ટાવર પણ સાઉન્ડ સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે। કેવડી સાઉન્ડ સિસ્ટમ? સાઉન્ડ સિસ્ટમ હે બહુ મોટી છે, જબરજસ્ત છે। ચોક્કસથી હાલ અહીંના જે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે જે છે અહીંયા જે છે અલગ અલગ 12 જેટલા ટાવર ઊભા કરવામાં આવશે, જેમાં સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઇટ લગાડવામાં આવશે। આ ઉપરાંત આ સમગ્ર જગ્યાએ આવતીકાલે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જે છે ગોઠવાશે। 250 જેટલા પોલીસ કર્મીઓ છે તેઓ અહીંયા સુરક્ષા વ્યવસ્થામાં જે છે એ જોડાશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો એસઓજી, એલસીબી સહિત જે પોલીસની અલગ અલગ જે પાંખ છે તેમના દ્વારા જે છે આ સમગ્ર બંદોબસ્ત જે ગોઠવવામાં આવશે। આ જે સ્ટેજ છે આ સ્ટેજ ઉપરથી આવતીકાલે જે છે એ ક્ષત્રિય અગ્રણીઓ છે તે સંબોધશે। ખાસ કરીને પરસોત્તમ રૂપાલાને હટાવવાની જે માંગ છે તે માંગ સાથે આવતીકાલે અહીંયા સંમેલન મળવાનું છે। આ સંમેલન મળે તે પહેલા જ તૈયારીઓ જે છે અત્યારે અહીંયા પૂરજોશમાં કરવામાં આવી રહી છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો જે છે અત્યારે અહીંયા તૈયારીઓમાં પણ લાગી ચૂક્યા છે। જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે। સમાચારોમાં આગળ વધીએ। વલસાડ બેઠક પર પહેલા દિવસે 26 ફોર્મ ઉપડ્યા છે। 6 વ્યક્તિઓએ 26 ઉમેદવારી પત્ર લીધા। ભાજપથી 6, બીઆરએસપી તરફથી 3 ફોર્મ ઉપડ્યા, બીએસપીથી 8, એનસીપીથી 6, એક અપક્ષે 3 ફોર્મ લીધા છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત અંગે મોટા સમાચાર। વિસાવદર પેટા ચૂંટણીનું કોકડું ગૂંચવાયું। જીતને પડકારતી અરજી પર કોર્ટે મુદ્દત પાડી। હવે હાઈકોર્ટમાં 1 મે સુનાવણી હાથ ધરાશે। હર્ષદ રીબડિયાની અરજી પર ગઈકાલે હાઈકોર્ટમાં સુનાવણી ન થઈ। ભૂપત ભાયાણીની જીતને પડકારતી હર્ષદ રીબડિયાની અરજી પર હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી અગાઉ ચૂંટણી પંચે પણ પેટા ચૂંટણીની જાહેરાત નથી કરી। અગાઉ આમ આદમી પાર્ટીની ટિકિટથી ભૂપત ભાયાણી વિસાવદર બેઠકથી જીત્યા હતા,
જે બાદ ભાજપ ઉમેદવાર હર્ષદ રીબડિયાએ 26 જાન્યુઆરી 2023માં ભૂપત ભાયાણીની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. રીબડિયાએ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 હેઠળ અરજી કરી હતી. જોકે બાદમાં આપની ટિકિટથી ચૂંટાયેલા ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડી દીધો હતો અને ભાજપમાં જોડાયા હતા, જેને કારણે આ બેઠક ખાલી પડી છે. ગુજરાત વિધાનસભાની ખાલી 6 બેઠકો છે, જેમાં ચૂંટણી પંચે ફક્ત 5 બેઠકો પર જ પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત હજુ નથી થઈ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. નજર પહેલા ટોપ 3 ન્યૂઝ પર. ભારતના 7 ગેમર સાથે પીએમ મોદીએ કરી ચર્ચા. ભુજના તીર્થ મહેતા પણ સામેલ. પડકારો અને કયા સુધારા કરી શકાય તેની પર ચર્ચા કરાઈ. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે રહેશે અકળામણ ભરી સ્થિતિ. તો કેટલાક વિસ્તારમાં વરસાદ તો એપ્રિલના અંતમાં ગરમીનું જોર વધે તેવી હવામાન વિભાગની આગાહી. ગુજરાતની 26 બેઠકો પર ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ. પહેલા દિવસે અનેક નેતાઓએ ઉપાડ્યા ફોર્મ. અમદાવાદમાં 85 ટીમોનું ચેકિંગ. Hotel management with વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ. થરાદ વાવ વિસ્તારમાં ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરતા હોવાનો કોંગ્રેસનો દાવો. મનીષ દોશીએ આચારસંહિતા ભંગ અને સંસદીય પ્રણાલીના ભંગની નોંધાવી ફરિયાદ. આણંદના કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. ગ્રામ્ય વિસ્તારમાં જનસંવાદ માટે પહોંચ્યા અમિત ચાવડા. મંદિરોમાં દેવદર્શન કરી ચાવડા બગીમાં સવાર થયા અને લોકોનું અભિવાદન ઝીલ્યું. આ ચૂંટણીમાં આણંદથી પરિવર્તનની શરૂઆત થવાનો કર્યો દાવો. લોકસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસને મોટો ઝટકો. પૂર્વ સાંસદ અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે પાર્ટીને અલવિદા કહ્યું. અંગત કારણોસર ધરી ફરી એકવાર સોમાભાઈ પટેલે કોંગ્રેસ છોડી. સોમાભાઈના રાજીનામા પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. કહ્યું કે સોમાભાઈને 2020માં જ સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસના સવાલ બાદ સોમાભાઈનું રાજીનામું કે સસ્પેન્ડ થયેલા તે અંગે ઊભું થયું અસમંજસ. કોંગ્રેસના સવાલ પર સોમાભાઈ પટેલનો વિડીયો પણ સામે આવ્યો. સોમાભાઈએ કહ્યું કે કોંગ્રેસે મારું સસ્પેન્શન પાછું લીધું હતું. 2022માં વિધાનસભાની ચૂંટણીમાં જ પાછું લેવાયું હતું સસ્પેન્શન. અત્યારે અંગત કારણોસર મેં આપ્યું છે રાજીનામું. રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજનું રૂપાલાને સમર્થન. ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદ કરીને રૂપાલાને ટેકો જાહેર કર્યો. કાઠી ક્ષત્રિય સમાજે વિવાદ મુદ્દે રૂપાલાને આપી માફી. રાજપૂત સંકલન સમિતિના સંમેલન અંગે કરણસિંહનો દાવો. કહ્યું કે મંજૂરી મળે કે ન મળે અમે સંમેલન કરીશું અને આ રાજકીય નહીં સામાજિક સંમેલન છે. અમે ડંકાની ચોટ પર કરીશું સંમેલન. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો દાવો. કહ્યું 10 દિવસથી પ્રચારમાં છું. રોજે રોજ લાખ 1.5 લાખનો ફાળો આવી રહ્યો છે. ચૂંટણી લાંબી ચાલશે એટલે 50 લાખ જેટલો ફાળો આવી જશે. દરેક ખર્ચ લોકો ઉપાડી રહ્યા હોવાનો પણ કર્યો દાવો.